આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠામાં ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે। કોંગ્રેસનું ગઢ ગણાતા અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો મત વિસ્તાર વાવ પંથકમાં ભાજપના ઉમેદવારનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। વાવ પંથકના ગામોમાં રેખાબેન પ્રચાર કરવા જતા અહીં લોકોએ ઢોલ નગારા સાથે ચોખાની ઉછામણી કરી અને પરંપરાગત ગીત ગાઈને ભવ્ય સ્વાગત કર્યું હતું। આવા ભવ્ય સ્વાગતને લઈ પ્રચાર યાત્રાના ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા। જોકે ડોક્ટર રેખાબેને જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું। બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાંપડી રહ્યો છે। બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલની પૌત્રીને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજમાં આનંદની લાગણી છે। ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોક્ટર રેખાબેનને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને રાજના મળી રહ્યા છે લાખથી લઈ અને રોજના મળી રહ્યા છે લાખથી લઈ અને 1.5 લાખ રૂપિયા। આ વાત ખુદ ગેનીબેને જાહેરમાં કરી। બનાસની બેન તરીકે પ્રખ્યાત ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે। સ્પષ્ટ વક્તા તરીકેની તેમની છાપ તેમજ તેમની પોતાની નિવેદનબાજીને કારણે તેઓ હંમેશા લોકોના ફેવરિટ બની રહે છે। ત્યારે હવે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને રોજના મળી રહ્યા છે લાખથી 1.5 લાખ રૂપિયા। જી હા, ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરી હતી કે ચૂંટણી ડિપોઝિટ ભરવા માટે લોકો ફાળો આપે। દરેક લોકોને ઓછામાં ઓછા 11 રૂપિયા અને વધુમાં વધુ યથાશક્તિ મુજબ ફાળો આપવા ગેનીબેને અપીલ કરી હતી। સાથે ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ગેનીબેનની અપીલને લોકોએ ખૂબ ઉત્સાહ સાથે વધાવી છે। ગેનીબેને પ્રચારમાં દાવો કર્યો કે 10 દિવસથી પ્રચાર કરી રહ્યું છું, રોજે રોજ 1.5 લાખનો ફાળો આવી રહ્યો છે। ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે। દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો। ગેનીબેન 15મીએ પાલનપુરમાં ઉમેદવારી પત્ર ભરશે। સોમાભાઈ પટેલના રાજીનામા વિવાદમાં કોંગ્રેસ ફસાઈ ગઈ છે। સોમાભાઈએ કહ્યું, હું કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસ કહે છે સબૂત આપો। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે। હજુ ભાજપના રાજકોટ બેઠકના પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોનો વિવાદ સોમવાનું નામ નથી લેતો, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલના રાજીનામાનો વિવાદ વકર્યો છે। સોમાભાઈ પટેલે અંગત કારણો ધરીને ફરી એકવાર કોંગ્રેસ છોડી છે, તો બીજી તરફ રાજીનામા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસ કહે છે કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા। આ વાતને લઈ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા સોમાભાઈએ કહ્યું કે મને તારીખ યાદ નથી, પરંતુ મોહન પ્રકાશ હાજર હતા। ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે તમે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી એટલે તમારું સસ્પેન્શન રદ કર્યું છે। રાહુલ ગાંધીની સભા રાજકોટમાં હતી તે પહેલા કોંગ્રેસમાં મને ખેસ પહેરાવ્યો હતો। જો એ લોકો કહેતા હોય કે હું કોંગ્રેસમાં નથી તો તેઓ ખોટું બોલે છે। મારી પાસે વિડીયો અને ફોટા પણ છે। મને 2020 પછી ફરીથી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો હતો। સોમાભાઈ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના મોટા નેતા છે। ચૂંટણી સમયે પક્ષ પલટાની મોસમ પૂરજોશમાં છે। ચૂંટણી સમયે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની જાણે મોસમ ખીલી છે। મહેસાણામાં કોંગ્રેસને લાગ્યો ઝટકો। યુથ કોંગ્રેસ હિતેશ રાયકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ રાવલ ભાજપમાં જોડાયા। મહેસાણા કમલમમાં જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યના હસ્તે કેસરિયા કર્યા। તો આ તરફ પાટણમાં પણ ચૂંટણી પહેલા જોડતોડનું રાજકારણ ગરમાયું છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની જોડતોડની રાજનીતિ તેજ બની છે। રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ તો ચાટસ્મામાં ભાજપમાં ભંગાણ સર્જાયું। રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમીરજી ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં મળ્યા। તેમણે પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની હાજરીમાં કેસરિયા કર્યા। તો આ તરફ ચાણસ્માના જીતોડાના ગામના પૂર્વ સરપંચ જવાનજી વાઘેલા કોંગ્રેસનો હાથ પકડ્યો। 30 જેટલા સમર્થકો સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનજી જોડાઈ ગયા। કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો। તો દાહોદના લીમખેડા અને સંજેલીમાં આપ અને બીટીપીમાં ભડકો થયો। આપ અને બીટીપીના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા। દાહોદ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને જઈને ભાજપમાં જોડાયા। જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો। ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે। નેતાઓ સજ્જ થઈ ગયા છે। પ્રચાર કરવા કેટલાક નેતાઓએ અનોખી સ્ટાઇલમાં પ્રચાર કર્યો। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે। મતદારોને આકર્ષવા નેતાઓ પ્રચારમાં અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। કોઈ ઘોડે સવારી કરી પ્રચારમાં વ્યસ્ત છે તો કોઈ ગાડામાં પ્રચાર કરતા દેખાયા। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં। ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી માટે અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા। ઓલપાડ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બળદગાડામાં સવાર થઈ નેતાજીના પ્રચાર કરવા નીકળ્યા। ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર માટે બળદગાડું ચલાવી પ્રચાર કરતા નજરે પડ્યા। જોકે ગત રોજ તેમને ઘોડા પર બેસીને પ્રચાર કર્યો હતો। ચૂંટણી ટાણે અલગ અલગ રીતે અપનાવી પ્રચાર કરવાની ઉમેદવારીની અનોખી સ્ટાઇલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે।
પાટણમાં સરકારી કર્મચારી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આરોપ છે કે તેમણે રાજકીય પાર્ટીના નેતાનું ઘરે સન્માન કર્યું. પાટણમાં સરકારી કર્મચારી વિરુદ્ધ આચારસંહિતા ભંગની રજૂઆત થઈ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તેમજ સીઆરસી તરીકે ફરજ બજાવતા વિનોદ સોલંકી વિરુદ્ધ રજૂઆત આવી છે. વિનોદ સોલંકીએ પોતાના નિવાસ સ્થાને પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરતા વિવાદ સર્જાયો છે. સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય નેતાનું સન્માન કરતા આચારસંહિતા ભંગની રજૂઆત કરવામાં આવી. અજાણ્યા શખ્સ દ્વારા ચૂંટણી કેન્દ્રમાં ફરિયાદ આપતા તંત્રએ તપાસ હાથ ધરી છે. વિનોદ સોલંકી શિક્ષક અને સીઆરસીની સાથોસાથ ચૂંટણીમાં પોલિંગ ઓફિસર 1માં પણ નિયુક્ત કરાયા છે. આ વિવાદ સર્જાતા હવે વિનોદ સોલંકી સામે ચૂંટણી અધિકારીએ તપાસ કરી અહેવાલ ચૂંટણી વિભાગમાં રજૂ કર્યો. આ તરફ વધુ એક મહત્વના સમાચાર. પાટણ પાલિકાના તાલિબાની ફરમાન સામે કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. પાલિકાએ પ્રજા પર લાદી દીધો ડબલ વેરો. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા હાલ વિવાદમાં આવી છે. પાલિકાએ સામાન્ય લોકોને આંચકારૂપ નિર્ણય લીધો છે. પાલિકાએ તમામ વેરા ડબલ કરી દેતા લોકો ત્રાહિમામ પુકારી ગયા. આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈ રસ્તા પર ઉતર્યા. પાલિકા બહાર ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસને આવવાની ફરજ પડી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વેરા વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણ નગરપાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ જોવા મળ્યો. પાલિકાએ પાણી વેરો 600 માંથી વધારીને 1200 રૂપિયા કરી દીધો છે, તો ગટર વેરો 300 થી વધારી 600 રૂપિયા કરી દીધો છે. સાથે જ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ વેરો પણ ડબલ કરી દેવાયો, જેથી પ્રજાની હાલત કફોડી બની છે. વેરા વધારા સામે વિરોધ નોંધાવવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. જો કે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રજા પર લાદવામાં આવેલા આ વેરા ઘણા અસહ્ય છે. આ વેરો પાછો નહીં ખેંચવામાં આવે તો આક્રોશ વધી શકે છે. અમદાવાદમાં રફતારનો કેર જોવા મળ્યો. સ્પીડમાં આવેલી કાર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ. રફતારનો કહેર અમદાવાદમાં થંભવાનું નામ નથી લઈ રહ્યો. નબીરાઓ સ્પીડમાં કાર હંકારી અનેક નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે. પાછલા 3 મહિનામાં અમદાવાદમાં અનેક મોટા અકસ્માતો સર્જાયા છે. ત્યારે આવો જ એક અકસ્માત સર્જાયો શહેરના વાડજ વિસ્તારમાં. અહીં રફતારમાં મશગુલ એક કાર ચાલકે ઝૂંપડામાં કાર ચડાવી દીધી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે રિવરફ્રન્ટ તરફના વળાંક પાસે કાર ફૂટપાથ પરથી કુદાવી ઝૂંપડામાં નાખી દીધી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું. કારની સ્પીડ એટલી વધુ હતી કે ફૂટપાથ કૂદી કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ. જો કે આ ઘટનામાં પોલીસે કાર ચાલકને સબક શીખવાડવા કવાયત તેજ કરી છે. ઝૂંપડામાંથી કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી. પાટણમાં બાઇક અને એક્ટિવાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. એક્ટિવા ચાલક ઉછળીને રોડ પર પટકાયો. નાની સરખી ચૂક પડી શકે છે ભારે. કંઈક આવી જ ભૂલ વાહન ચાલકોને ભારે પડી ગઈ. પાટણમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર મહિલા અને ચાલકની ઈજાઓ પહોંચી તો રોંગ સાઈડમાંથી આવી રહેલા એક્ટિવા ચાલક ઉછળીને જમીન પર પટકાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા. અકસ્માત પાટણની ગોલ્ડન ચોકડીની રેલવે નાળા તરફના માર્ગ પર સર્જાયો હતો, જેમાં અકસ્માત સમયે આસપાસના ઉભેલા લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. વડોદરામાં ગેસ કનેક્શન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. કેવાયસી ને લઈ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. વડોદરામાં ગેસ કનેક્શન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું. પાદરામાં ઉજ્જવલા યોજનાના જોડાણ બારોબાર અન્ય લોકોને ફાળવી દેવાયા હોવાનો ખુલાસો થયો. વર્ષ 2019 થી લાભાર્થીઓના નામનું કનેક્શન કોઈ બીજું જ વાપરતું હતું. લાભાર્થીના ફોર્મ પાસ થઈ ગયા છતાં જે તે સમયે ફોર્મ રદ થયા હોવાનું જણાવાયું હતું. જો કે કેવાયસીને લઈને તપાસ થતા અસલ લાભાર્થીઓને જાણ થઈ હતી. મોભા ગામની ગેસ એજન્સીમાં તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ 2 લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. જો કે હજુ વધુ નામ ખુલવાની શક્યતા છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો, તો લાભાર્થીઓ પણ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. ભર ઉનાળે શહેરમાં પડ્યો ભૂવો. ચોમાસાને હજુ વાર છે, ત્યાં ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ચોમાસામાં અમદાવાદ શહેરમાં ભૂવા પડવા કોઈ નવી વાત નથી, પરંતુ હવે તો ઉનાળામાં પણ શહેરમાં ભૂવા પડતા તંત્રની કામગીરી સામે લોકોએ સવાલ કર્યો છે. ભૂવાનું એપીસેન્ટર ગણાતા હટકેશ્વર વિસ્તારમાં રોડની વચ્ચોવચ પડ્યો છે મોટો ભૂવો. 132 ફૂટ રિંગ રોડ પર એએમસીના મોડલ રોડ પર ભૂવો પડ્યો. એક તરફ કોર્પોરેશન શહેરમાં સારા રસ્તા અને લોકોની સારી સુવિધા મળી રહે તે માટે અવનવા અખતરા કરે છે. બીજી તરફ નીચી ગુણવત્તાના કારણે રસ્તાઓ બેસી જાય છે, જેનો ભોગ આમ જનતાને બનવું પડે છે. હાલ ઇન્દપુરી વોર્ડના નીતિનગરમાં ભૂવા પડવાની ઘટના તંત્ર માટે શીખ સમાન છે. હવે જોવાનું એ છે કે કોર્પોરેશનનું તંત્ર ભૂવાને ક્યારે સરખો કરે છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં પોસ્કોના 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સતત વધી રહ્યા છે પોસ્કો હેઠળના કેસ. વટવામાં પડોશમાં રહેતા આધેડે સગીરા પર દુષ્કર્મ આચર્યું. સગીરાને પેટમાં દુખાવો થતા મેડિકલ તપાસ કરતા 2.5 માસનો ગર્ભ હોવાનું જણાતા માતા પિતા ચોંકી ગયા.
પરિવારે સગીરાને પૂછતા તેને આખી હકીકત વર્ણવી. પડોશમાં રહેતા આધેડે જ સગીરાને ફોસલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોસ્કો અંતર્ગત ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી. મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં પોસ્કોના 3 કેસ નોંધાયા છે. અમરાઈવાડીમાં એક સગીર સાથે છેડતીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પાડોશમાં રહેતા વૃદ્ધે એકલતાનો લાભ લઈ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી. બીજી તરફ રામોલમાં પિતાએ જ પુત્રની છેડતી કરી. આ મામલે પોલીસે પિતાની ધરપકડ કરી હતી. મોરબીમાંથી 50 કિલો ઘીનો જથ્થો ઝડપાયો. લોકોને ઘી પધરાવતા પહેલા જ પકડાઈ ગયા આ લોકો. તેઓ પર દરોડા પાડવામાં આવ્યા. ખાવાના શોખીન હોવ તો થઈ જજો સાવધાન, ક્યાંક તમારી નાની ભૂલ પડી જશે ભારે. મોરબીમાં ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. બજાર લાઇનમાં આવેલી દુકાનોમાં કાર્યવાહી હાથ ધરાઈ. મોરબીમાં નહેરુ ગેટ મેઇન રોડ પર આવેલ પાયલ સિંહ સેન્ટર અને આબિદ એચ અંદાણીની દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો. ગ્રાહકે આપેલી ફરિયાદના પગલે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી. 50 કિલો જેટલો નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી લેબોરેટરી માટે મોકલવામાં આવ્યો. ચોખ્ખું ઘી 800 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે, ત્યારે દુકાનદાર આ ઘી 300 રૂપિયા પ્રતિ કિલોમાં વેચતા હોવાની ફરિયાદના પગલે ફૂડ વિભાગે કાર્યવાહી કરી. નકલી શંકાસ્પદ ઘી મોરબી વાસીઓ સુધી પહોંચે પહેલા ફૂડ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ નકલી ઘી ઝડપી લીધું છે. ભાવનગરના નારી ગામમાં લોકો દૂષિત પાણી પીવા લાચાર છે. ચૂંટણી ટાણે નેતાઓ તો આવે છે, વોટ પણ લઈ જાય છે, પણ પાણી નથી લાવતા. કાળઝાળ ગરમીમાં હાથમાં ડોલ લઈ મહિલાઓ પાણી ભરવા જાય છે, તે પણ દૂષિત. જી હા, દૂષિત પાણી પીવું જાણે કે તેઓની મજબૂરી બની ગયું છે. ઉનાળો આવતા જ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની જાય છે. નારી ગામમાં છેલ્લા 20 દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, અને જે પાણી આવે છે તે પણ દુર્ગંધયુક્ત અને ગંદુ હોવાથી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવા માટે ચોખ્ખા પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂરથી રજળપાટ કરે છે. અહીં મહિલાઓની એક જ માંગ છે કે તેમને પીવાનું પાણી પહોંચાડવામાં આવે. પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે છેવાડે આવેલા તળાવમાંથી ના છૂટકે ગંદુ અને દૂષિત પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. ગંદુ પાણી પીવાથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. લોકોની અનેક રજૂઆત છતાં પાણીની સમસ્યા હલ ન થતા તંત્ર સામે લોકોમાં રોષ છે. જંગલમાં લાગતી આગ માટે નર્મદાના વન વિભાગે અનોખો નુસ્ખો અપનાવ્યો છે. જંગલમાં બનાવી દીધી દવ રેખા. જંગલમાં આગ લાગી નથી, લગાડવામાં આવી છે. સામાન્ય રીતે ગરમીના સમયમાં જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગે છે. આગ એટલી બેકાબુ બને છે કે વન સૃષ્ટિની સાથે કેટલાક કબોલ પ્રાણી પક્ષીઓ પણ આગમાં ભોગ બને છે. ત્યારે ઉનાળામાં જંગલોમાં આગ લાગવાના બનાવો વધતા જંગલની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને નર્મદામાં જંગલની સુરક્ષા માટે વન વિભાગ દવરેખા બનાવી ચૂક્યું છે. પાનખરમાં જંગલમાં સૂકા પાન પર કોઈ સળગતી દિવાસળી કે રોડ સાઈડ ફેંકાતી બીડી સિગરેટથી આગ લાગવાની ઘટના બને છે. તેને રોકવા નર્મદા વન વિભાગે દવરેખા બનાવી છે. જી હા, જંગલ વિસ્તારોમાં મુખ્ય રસ્તાની આજુબાજુમાં આ દવ પટ્ટો કે દવરેખા બનાવવામાં આવે છે, જેમાં મુખ્ય રસ્તાની આજુબાજુના 5 થી 7 ફૂટની જગ્યામાં સૂકા પાંદડા સળગાવી દેવામાં આવે છે, જેનાથી કોઈ આવી સળગતી વસ્તુ નાખે તો જંગલમાં આગ લાગતી અટકાવી શકાય છે. વન વિભાગના નવતર પ્રયાસથી જંગલને મોટું નુકસાન થતું જરૂરથી અટકશે. ઓછી મહેનતે વધુ આવક રહેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. વાતાવરણની અસર મહુડાના ફૂલ પર પડી છે. બદલાતા વાતાવરણની અસરનો ભોગ ખેડૂતો હંમેશા બને છે. અચાનક બદલાતા વાતાવરણની સીધી અસર પાક પર દેખાય છે, ત્યારે ખેડૂતોને ખાતર પાણી કે કોઈ પણ પ્રકારની માવજત વગર આવક રળી આપતા મહુડા ફૂલને પણ આ વર્ષે સતત બદલાતા વાતાવરણની અસર વર્તાય છે. ઔષધીય ગુણધર્મો ધરાવતા મહુડા ફૂલ અને ડોળીના ફળ મહુડાના વૃક્ષ ઉપર થાય છે. આ મહુડાના ફૂલ માર્ચ અને એપ્રિલ માસમાં વીણી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો હજારો રૂપિયાની આવક રળી લેતા હોય છે. ખેડૂતો માર્ચ અને એપ્રિલ માસમાં રાત્રે ઉજાગરા કરી મહુડાના ફૂલ વહેલી સવારે સુધી વીણી એકત્રિત કરી લેતા હોય છે. ફૂલની સુકવણી કરી દુકાનમાં વેચાણ કરે છે. આ વર્ષે મહુડા ફૂલની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મહુડાના વૃક્ષ ઉપર ફૂલ માટે આવતા હાથા ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ વાદળછાયું વાતાવરણ સર્જાતા મહુડાના ફૂલ બળી ગયા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માંડ 25% મહુડા ફૂલની આવક જોવા મળી છે. મહુડાના ફૂલમાંથી સારી આવક થવાની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. વડોદરાના કરજણ પાંજરાપોળમાં ગૌ માતાને ડાઇનિંગ ટેબલ પર અનલિમિટેડ રસ પીરસાયો. તમે ક્યારે જોયું છે કે 500 કિલો રસ ગૌ માતાને પીવડાવવામાં આવ્યો હોય? વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી નિસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહ્યું છે. તાજેતરમાં સંસ્થાના મુખ્ય સંચાલકે પાંજરાપોળમાં રહેતા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડ્યો. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કરાયો છે.
પાંજરાપોળમાં ગાય સહિત 2000 જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે. આ રસ તૈયાર કરવા અનેક લોકો પાછલા 15 દિવસથી મહેનત કરતા હતા. તાજી કેરીનો રસ કાઢવામાં આવ્યો, સાથે રસ કાઢવા માટે મોટી ક્યારી પણ તૈયાર કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા નિસહાય વૃદ્ધો માટે રોજ ગરમા ગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. તે રીતે પશુઓ માટે પણ કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું. ઠંડો કેરીનો રસ આરોગી ગાયના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો. શ્રવણ સેવા ફાઉન્ડેશનનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ. સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું સારું ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાય છે. છેલ્લા 3 વર્ષથી સરેરાશ ઉનાળુ વાવેતર 27,000 હેક્ટર જમીનમાં નોંધાયું છે, પરંતુ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં 4,000 જેટલો વધારો થતા 31,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર વધારતું જોવા મળી રહ્યું છે. ઉનાળુ પાકમાં મુખ્યત્વે તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકોનું વાવેતર નોંધાયું છે. ચાલુ વર્ષે 31,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં તલનું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ છે. ઉનાળુ પાકના વાવેતરમાં વધારો થવા પાછળ મુખ્યત્વે ચોમાસામાં અનિયમિત વરસાદ અને શિયાળામાં માવઠાના કારણે ખેડૂતોને બંને સિઝનમાં પૂરતું ઉત્પાદન મળ્યું ન હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે ઉનાળુ પાક પર એકમાત્ર આશા રાખી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા સિંચાઈ માટે નર્મદાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ડીસાના એક પશુપાલક બની ગયા છે અને તે વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ બની ગયા છે. ઢાંચા સાધનોની મદદથી તેઓ ભણાવે છે. ડીસાના એક શૈક્ષણિક ખેડૂત કરી રહ્યા છે સપનાનું વાવેતર. વ્યવસાય ખેતી કરતા ખેડૂત એવા જીતેન્દ્ર કુમાર અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત સમાન બન્યા છે. સરકારી નોકરી કરવાની ઈચ્છા હવે તેમને પોતાના માટે નથી, પરંતુ તેઓ અચૂક એવું માને છે કે વિદ્યાર્થી જીપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ થાય. જીતેન્દ્ર કુમાર એક એવા ખેડૂત શિક્ષક જે ખેતી પણ કરે છે અને ઘરે વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. જીતેન્દ્ર કુમાર પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. કોઈ પણ સુવિધા વિના માત્ર પતરા અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે સાથે જીપીએસસીને લગતા તમામ વિષય ભણાવે છે. જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરી સરકારી નોકરી મેળવવાનું હતું, પરંતુ સપનું પૂરું ન થતા તેઓ ખેતી અને પશુપાલન કરવા લાગ્યા. પરંતુ તેઓ વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓને પૂરા કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્ર કુમાર પાસે ભણવા ઉમટી પડે છે. આ સાથે વિદ્યાર્થીઓ જીતેન્દ્ર કુમારની પુસ્તકોની લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી સારું જ્ઞાન મેળવી રહ્યા છે. ઉનાળામાં વન્ય પ્રાણીઓ માટે કરાય પાણીની વ્યવસ્થા. પંચમહાલના ઘોગંબામાં તાલુકાના આસપાસના ગામોમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી. વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત જંગલ વિસ્તાર આસપાસ પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે. ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. તે ઉપરાંત પવનચક્કી અને હેન્ડપંપના માધ્યમથી પાણી ભરવામાં આવી રહ્યું છે. વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં અથવા તો પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવતા હોય છે અને પશુઓ પર હુમલો કરતા હોય છે. વન્ય પ્રાણીઓના હુમલાને અટકાવવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા છે, તો અબોલ પશુ પક્ષી અને પ્રાણીની કેવી દશા થતી હશે એ વિચારી શકાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા અનેક પ્રકલ્પોમાંનું એક જંગલ સફારી પાર્ક છે, જ્યાં આ કાળઝાળ ગરમીથી પ્રાણીઓ અને પશુ પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી. સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દેશ વિદેશના તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. તમામ પ્રાણીઓનું રોજે રોજ ટેમ્પરેચર માપવામાં આવે છે. સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાડવામાં આવ્યા છે. ઉનાળુ વેકેશનમાં રોજના 20 થી 25,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે. ત્યારે સફારી પાર્કના મહેમાનોને ગરમીની અસર ન થાય તે માટે ખાસ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે માં અંબાનો પ્રસાદ ઓનલાઈન તમારા ઘર સુધી પહોંચી જશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ છે. કરોડોની આસ્થાનું પ્રતીક શક્તિપીઠ અંબાજી જગવિખ્યાત છે. માં અંબાનો પ્રસાદ લેવો એક લાહવો છે. માં અંબાનો પ્રસાદ ઘર બેઠા મળે તેવી અનોખી વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જગતજનની માં અંબાના મંદિરે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ભક્તો માતાજીના મોહનથાળનો પ્રસાદ લેવાનું ચૂકતા નથી. એટલા માટે જ મંદિર ટ્રસ્ટે ઓનલાઈન પ્રસાદની વ્યવસ્થા કરી છે, જેમાં મોહનથાળના ઓછામાં ઓછા 4 પેકેટ મંગાવવાનો રહેશે. પ્રસાદના 4 પેકેટની કિંમત 125 રૂપિયા નક્કી કરાઈ છે, જ્યારે ચીકીના પ્રસાદ માટે 100 રૂપિયા નક્કી થયા છે. જન્મદિવસ કે લગ્ન તિથિ માટે પણ અલગથી વ્યવસ્થા મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા કરાઈ છે. ઓનલાઈન પ્રસાદ મંગાવતા યાત્રિકો પાસેથી કોઈ પણ જાતનો ડિલિવરી ચાર્જ લેવાતો નથી. જે પ્રસાદ મંગાવવાનો છે તેની મૂળ કિંમતમાં જ તેને ગુજરાત કે પછી દેશ સહિત વિદેશમાં પણ મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને પોતાના શુભ